નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બિહારના ભાગલપુરથી વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાતના 51.41 લાખથી વધુ કિસાન પરિવારોને 1148 કરોડ રૂપિયાની સહાય કિસાન સન્માન નિધિના 19મા હપ્તા અન્વયે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી ચૂકવવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યના 2.5 લાખથી વધુ ખેડૂતોએ પ્રધાનમંત્રીના સંબોધનનું અને રાજ્યવ્યાપી સમારોહનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. પ્રધાનમંત્રીએ દેશના ખેડૂતોની આવક વધારવા અને ખેડૂતોને સહાયરૂપ થવાના કિસાન હિતકારી અભિગમથી 100% કેન્દ્ર સહાયિત આ કિસાન સન્માન નિધિ યોજના વર્ષ 2019થી જાહેર કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 18,813.71 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પણ વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે જો નિયત, નેક અને સેવાની ભાવના હોય તો કિસાન હિતકારી અને જનસેવાલક્ષી કામો અત્યંત તેજ ગતિથી થઈ શકે છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે. આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલ, રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કૃષિ એવોર્ડ વિજેતા ધરતીપુત્રોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર સહિત તમામ ધારાસભ્યો અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.